ધાણાની અંદર આવકોનું જોર થોડુંક નબળું પડ્યું એટલે તેજીનો કે સુધારાનો થોડોક કરંટ જોવા મળ્યો છે. છેલ્લા 4-5 દિવસમાં બજારની અંદર લગભગ 80થી લઈને 125 રૂપિયા સુધીનો સુધારો જોવા મળ્યો છે. અમુક માલમાં 150-200નો પણ ભાવ વધારો થયો છે, ખાસ કરીને મધ્યપ્રદેશ અને રાજસ્થાનની મંડીઓમાં. ગુજરાતની અંદર લગભગ 80થી લઈને 120 રૂપિયાનો સુધારો થયો છે. બહુ પાકી વાત છે. બજાર આવકના જોરથી ઘટી ગઈ હતી અને એમાં થોડીક રિકવરી આવી છે. એકંદરે બજારમાં માગ ઘણી મજબૂત થતી જાય છે ધીરે ધીરે. ખાસ કરીને મસાલા ઉત્પાદકોની માગ વધારે છે. ધાણાની આપણે ત્યાંથી બહુ નિકાસ નથી થતી, થાય છે પરચુરણ થાય છે અને આપણી બજાર મુખ્યત્વે સ્ટોકિસ્ટોની ખરીદી અને લોકલ માગને કારણે ચાલતી હોય છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. મસાલા ઉત્પાદકો તરફથી પણ અત્યારે ટેકો છે, જે તેજીના વેગને કદાચ ટકાવી રાખી શકે છે, સુધારાને ટકાવી રાખી શકે છે. તેજી થઈ એવું એટલા માટે નહીં કહું કારણ કે ભાવ ઓલરેડી ચાલુ સિઝનમાં ખેડૂતોને સારા મળ્યા છે અને એટલે ખેડૂતોએ વેચવાની પણ સિઝનના આરંભથી સારી રાખી છે. ગુજરાતની અંદર પણ આવકો ખૂબ સારી હતી વેચવાનીને કારણે. રાજસ્થાન અને એમપીમાં પણ અત્યારે આવકો સારી છે. બજારના કેટલાક અભ્યાસોએ એવું કહ્યું હતું કે વેપારીઓ અને સ્ટોકિસ્ટો બંને સક્રિય રીતે અત્યારે ભાગ લઈ રહ્યા છે, ખરીદી કરી રહ્યા છે. ઊંચા દર થઈ ગયા છે, છતાં પણ અત્યારે થોડીક ખરીદી થાય છે કારણ કે આગળ જતાં કદાચ આનાથી વધારે ભાવ મળશે એવું સૌને લાગે છે. અને સ્ટોકનો નોંધપાત્ર ભાગ જે છે કોલ્ડ સ્ટોરેજમાં અત્યારે મૂકવામાં આવી રહ્યો છે એવી પણ જાણકારી મળે છે. બજારમાં ઉપલબ્ધ પુરવઠો જે છે એ સ્ટોકમાં વધારે જતો હોય અને મસાલાવાળાને ત્યાં વધારે જતો એવું લાગે છે. નિકાસના કામકાજો નહીવત થઈ રહ્યા છે. ગુજરાતના વેપારીઓએ જરૂરી ખરીદી મોટાભાગે પૂરી કરી લીધી છે એવા રિપોર્ટ મળી રહ્યા છે. મસાલાવાળા રાજસ્થાન એમપીના માલ પણ લે છે અને ગુજરાતના માલ પણ લે છે. હાલમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સ્ટોકિસ્ટો સક્રિય હોવાના રિપોર્ટ મળી રહ્યા છે, જે બજારને થોડીક ઉપરની તરફ લઈ જાય છે, સુધારો નોંધાવે છે. ખાસ ધાણાના ખેડૂતોની ડિમાન્ડ હતી એટલે વાત કરી છે. ગુજરાતની અંદર અત્યારે એકાઉન્ટિંગ પ્રવૃત્તિ એટલે કે નાણાકીય હિસાબ કિતાબો થઈ રહ્યા હોવાથી ગઈકાલથી માર્ચ અંતનું વેકેશન પડી ગયું છે. મંડીઓ મોટાભાગની આજે તો બંધ જ છે, રામનવમીની રજા છે, પણ હવે 31 તારીખ સુધી ચાલુ બંધ રહેશે એટલે આ પ્રદેશમાં પુરવઠો આવવાનું ઓછું થયું છે. સૌરાષ્ટ્રની અંદર આવકો ઘટી ગઈ છે. મર્યાદિત પુરવઠાને કારણે અત્યારે બજાર ઉપર રહેશે એવું લાગે છે. હું વાત કરું સૌરાષ્ટ્રમાં ઈગલ ક્વોલિટીના ભાવ કેવા છે. મુન્દ્રા પહોંચની ડિલિવરીની શરતે તો 115 રૂપિયા મશીન ક્લીન અને સૌરાષ્ટ્ર ઈગલ સોલ્ટેક્સ 170 રૂપિયા છે. જૂના ધાણા ફાડિયાનો ભાવ મશીન ક્લીનમાં 110, સોલ્ટેક્સમાં 112 રૂપિયા છે. લગભગ 3થી 4 રૂપિયાનો સુધારો થયો છે ચાલુ સપ્તાહ કે 5-6 દિવસની અંદર. યાર્ડની અંદર ધાણાના ભાવની વાત કરું તો 1900થી 2100 રૂપિયા અને બહુ સારું હોય તો ક્વોલિટી પ્રમાણે 2200, 2500, 2600 સુધી પણ વેચાય છે. વાયદામાં 11,300 અને 11,100 રૂપિયા એ ટેકારૂપ સપાટી છે અને પ્રતિકારક સપાટી એટલે કે ઉપર તેજી તરફ જાય તો 11,700 અને 11,900 રૂપિયાની સપાટી ધાણાની અંદર જોવા મળી શકે છે. ફીસની બેઠક ચાલુ મહિનાની શરૂઆતમાં મળી ત્યારે સૌથી વધારે તેજી નોંધાવી શકે એવી શક્યતા કઈ કોમોડિટીમાં છે કે કયા મસાલામાં છે, તેમાં બધાનો એક જ મંતવ્ય આવ્યું હતું કે ધાણાની અંદર તેજી થઈ શકે ભવિષ્યમાં. ક્યારે થશે એના વિશે કોઈ નહોતું બોલ્યું, પણ આખી સિઝન દરમિયાન તેજી થઈ શકે એવી વાત હતી. તો ખેડૂત મિત્રોએ જરૂરિયાત હોય એટલા ધાણા વેચી અને બાકીના જો તેજી મંદીનો લાભ લેવો હોય તો રાખવા જોઈએ, આવું મંતવ્ય પણ આવતું હતું. ખેડૂતો પોતાની સમજ પ્રમાણે કામકાજ કરે એ ઈચ્છનીય છે.